નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વભાવા વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. નિયમસારના સ્વાધ્યાયમાં 41મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. બહુ મહત્વની ગાથા છે અને ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. પંચમ ભાવને સમજાવવો છે. કેવો છે પંચમ ભાવ? તો એ સમજાવતા બીજા 4 ભાવ જે શુદ્ધ આત્મ સ્વરૂપમાં નથી એની વાત કરી અને એ 4 ભાવને સમજાવ્યા. એનો આ બધો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. ગઈ વખતના સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાત ગુરુદેવે કરી, જ્ઞાયક ભાવની વાત કરી કે જ્ઞાયક ભાવ સત છે તો એમાં અપૂર્ણતા અને વિપરીતતા હોય જ નહીં. જ્ઞાયક ભાવ કેવો છે? જ્ઞાયક ભાવ હોવા પણ છે, એનો નાશ પણ ન થાય. એ ત્રિકાળ ભાવ છે અને એ ભાવમાં કોઈ અપૂર્ણતા કે વિપરીતતા નથી. એવો એ જ્ઞાયક ભાવ છે, શુદ્ધ ભાવ છે. અને જીવનો એ ભાવ, એ જ શુદ્ધ ભાવ, એ જ એનું સ્વરૂપ છે. હું જ્ઞાયક છું, પણ એમાં હું જ્ઞાયક છું એમ એ શબ્દો દ્વારા જે વાચ્ય છે, કેમ કે જ્ઞાયક શબ્દો જે છે એ જેના વાચક છે એ શું છે? એ વાચ્ય કેવું છે? એમાં આગળ ઊંડા ઉતરવાનું છે. જ્ઞાયક માત્ર જ્ઞાન કરું છું એટલો અર્થ એમાંથી નથી નીકળતો, કંઈક એમાં વધારે વાત છે. જ્ઞાયક ભાવ જે અનાદિનો ત્રિકાળ ટકીને રહ્યો છે, તો તે જ્ઞાન સ્વભાવે જ રહ્યો છે. એનો જ્ઞાન કરવાનો એ સ્વભાવ છે, ક્યારેય એ ગયો જ નથી. એના વ્યવહારથી જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા કહીએ, પણ એનો મૂળ જ્ઞાન સ્વભાવ છે. અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે, એ એનું સ્વરૂપ છે. અનંત ગુણોનું પરિણમન થાય છે, પણ એ બધું એને જણાય છે, અનુભવમાં આવે છે. આ બધું એને જ્ઞાનમાં અનુભવાય છે. અને જે જાણે છે એ જાણવાપણાનો ભાવ એ તો ત્રિકાળ ભાવ છે, પર્યાયની વાત નથી. પર્યાયમાં જે એક સમયની પર્યાય જે જ્ઞાનની છે એની વાત નથી, પણ જે જ્ઞાયક ભાવ કે જે પોતાના જ્ઞાન ગુણને કારણે છે એની અહીંયા તો વાત કરવી છે. ગુરુદેવે એમ કહ્યું કે એ જ્ઞાયક ભાવ કઈ નવો ઉત્પન્ન થાય છે? એ જ્ઞાયક ભાવ નવો ઉત્પન્ન નથી થતો. એ તો હોવા પણ છે, ત્રિકાળ હોવા પણ છે. એ જ જાણનાર તત્વ, તે જ હું છું. એ જ્ઞાયક ભાવ એ જ મારું સ્વરૂપ છે. આત્મા કહો કે જ્ઞાયક ભાવ કહો, એમાં કાંઈ ફેર નથી. જાણનાર પોતે એવું એ તત્વ, એ જ જ્ઞાયક ભાવ અને એ જ ભગવાન આત્મા. અને એવા ભગવાન આત્માનું એ જ્ઞાન કરવું એ જ એનું સત્વ છે. એ ત્રિકાળ જ્ઞાયક ભાવ છે અને એ કઈ નવો ઉત્પન્ન થતો નથી. એમાં પર્યાયની વાત નથી. પોતે કોણ છે એ જયારે નિર્ણય કરે છે તો એમાં આ રીતે એક નિર્ણય થાય છે. પોતે તો જ્ઞાયક ભાવ માત્ર છે. પોતે જ્ઞાયક ભાવ છે તો પછી બીજી બધી વાત, બીજા બધા વિકલ્પો સમી જાય છે, આપોઆપ સમી જાય છે. હું જ્ઞાયક ભાવ છું, ત્રિકાળ જ્ઞાયક ભાવ છું. વર્તમાન વર્તતો જે પર્યાયમાં જે
જ્ઞાયક ભાવ છે, જે એક એક સમયની જ્ઞાનની પર્યાય છે, એનાથી જુદો ત્રિકાળ તો જ્ઞાયક ભાવ, એની અહીંયા તો વાત કરવી છે કે જે કાયમ ટકીને રહ્યો છે એવો ભાવ હું છું, અને એને કારણે દરેક સમયે જીવ જ્ઞાન કરે જ છે એવી વર્તમાન વર્તી જ્ઞાનની પર્યાયમાં એને જ્યારે જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે ત્યારે એવા નિર્મળ પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના થાય છે. બહુ સરસ વાત અહીંયા મૂકી છે. 106 પાના ઉપર આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં એ વાત લીધી. એવા નિર્મળ પરિણામ, એવા જ્ઞાયક ભાવના આશ્રય થતા નિર્મળ પરિણામ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વિતરાગી દશા જે પ્રગટ થાય છે, તો એ ભાવ એ પર્યાય છે, એ શુદ્ધ ભાવ છે. પણ એ શુદ્ધ ભાવ એ પર્યાય રૂપ શુદ્ધ ભાવ છે. અને અહીંયા તો આપણે દ્રવ્ય રૂપ શુદ્ધ ભાવની વાત કરી રહ્યા છીએ કે જેનું આલંબન લેતા એવા નિર્મળ પરિણામ થાય છે. એક સમયની પર્યાયમાં જે નિર્મળતા છે, જે શુદ્ધ ભાવ છે, એ ત્રિકાળીમાં નથી એમ કહીને સમજાવવું એ છે કે ત્રિકાળી ભાવ શાશ્વત રહેતો ભાવ, એનું લક્ષ્ય કરતા, ત્યાં એકાગ્રતા કરતા નિર્મળ પરિણામ થાય છે. નિર્મળ પરિણામ છે તે ક્ષણિક છે. બહુ સરસ વાત કરી છે. હવે આગળ સ્વાધ્યાય લઈએ. આગળ 106 પાનું, પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 106 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ બધા શુભ ભાવ અને કામ, ક્રોધ આદિ વિષય વાસનાના જે ભાવ એ અશુદ્ધ ભાવ, એ મલિન ભાવ છે. અને એ બંને પ્રકારના ભાવને ઔદૈક ભાવ કહે છે. એ શુભ અને અશુભ બંને પ્રકારના વિકલ્પો અંતરમાં એને હોય છે, તો એને એવા વિકલ્પો આવે છે અને એ સાથે રહેલો જે ભાવ છે એ ઔદૈક ભાવ છે. પણ એ વિકલ્પો એ દ્રવ્યમાં નથી, એ વિકલ્પો દ્રવ્યમાં નથી પણ નવા પ્રગટ થાય છે. રળવા કમાવાના, વિષય ભોગના, કુટુંબને પૈસાની રક્ષાના તથા પૈસાની વ્યવસ્થા કરવાના વગેરે જે કાંઈ એને વિકલ્પો આવે છે, એ બધા વિકલ્પો સાથે અશુભ ભાવ વિશેષતાથી હોય છે. અને પૂજા, ભક્તિ, વિનયના એવા જ્યારે એને વિકલ્પો હોય છે તો એ સાથે શુભ ભાવ હોય છે. પણ એ બધા શુભ કે અશુભ ભાવ છે, દયા, દાન, વ્રત આદિના શુભ ભાવ, ભક્તિના શુભ ભાવ, પણ એ બધા ભાવ છે તે બંધનું કારણ છે, તે મેલ છે. અને બે પ્રકારના મેલ, શુભ અને અશુભ બંને, એને અહીંયા ઔદૈક ભાવ કહેવામાં આવે છે, જે પર્યાય રૂપ છે. ઔદૈક ભાવ એ પર્યાય રૂપ છે. આ એક વાત. બીજી વાત, અંતરદ્રવ્યના આશ્રયે કંઈક અંશે ધર્મની શાંતિ મળે તેને ઔપસમિક ભાવ કહે છે. જો એક જ લીટીની અંદર ગુરુદેવે ઘણી બધી વાત કરી દીધી. ઔપસમિક ભાવમાં શાંતિ મળે છે, કંઈક અંશે શાંતિ મળે છે. કેવી શાંતિ? આ કોલાહલ, બહારનો અવાજ ન સંભળાય એવી શાંતિની વાત નથી. શાંતિ તો પોતાને અંદરમાં અનુભવમાં આવે છે, એ શાંતિની અહીંયા તો વાત છે. એટલે કે છે કે ધર્મની શાંતિ મળે છે. અને ક્યારે, કેવી રીતે? તો કે અંતરદ્રવ્યના આશ્રય, ત્રિકાળી ધ્રુવના આશ્રય જતા એને શાંતિનો અનુભવ થાય છે. અને એટલે અહીંયા એ વાત લીધી છે કે આ ઔપસમિક ભાવ જે છે એ કાંઈ સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના હોતો નથી. આમાં શું કહેવાનો આશય છે
અંતરદ્રવ્યના આશ્રય એમ કરીને વાત કરી ઔપસમિક ભાવની, તો એનો અર્થ એ છે કે ઔપસમિક ભાવ કાંઈ માત્ર તમે જીદ કરો એટલે ઔપસમિક ભાવ થઈ જાય એમ હોતું નથી. કોઈ પણ પ્રકારે તમે એમ માનો કે આપણે ઔપસમિક ભાવ હોય, ના, એમ હોય નહીં. ત્રિકાળી દ્રવ્યના આશ્રય જ ઔપસમિક ભાવ થાય છે. ઔપસમિક ભાવના બે પ્રકાર આપણે લીધા ને, શરૂઆતમાં વાત આવી ને, ઔપસમિક સમ્યક્ત્વ અને ઔપસમિક ચારિત્ર એમ લીધું ને. મોહનીય કર્મને ઉપસમ અને દર્શન મોહનીયના ઉપસમ કે ચારિત્ર મોહનીયના ઉપસમ થયા છે, ત્યારે એવા ઔપસમિક સમ્યક્ત્વ અને ઔપસમિક ચારિત્ર એની વાત આપણે કરી. તો એ બંનેનો વિચાર કરીએ તો એ સ્વરૂપનું લક્ષ થયા વિના થતા નથી. સ્વરૂપનું લક્ષ થાય એને જ એવું હોય છે. જો પ્રભુ બીજી રીતે સમજવું હોય તો એમ કહી દઈએ કે આ મોહનીય કર્મ જે અનાદિનું છે ને, એ અંતરનું લક્ષ થયા વિના એ નબળું પડતું નથી, જતું નથી. સાદા શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય, તું બીજું ગમે તે કર, પણ એ મોહનીય કર્મની પ્રકૃતિ ને તારે એનો ઉપશમ કરવો હોય, મંદ પાડવી હોય કે એનો ક્ષયોપશમ કે ક્ષય કરવો હોય, તો એકમાત્ર ઉપાય એ જ છે કે સ્વરૂપનું લક્ષ કરો. એ સિવાય મોહનીય કર્મનું કાંઈ થવાનું નથી. કહે છે કે અંતરદ્રવ્યના આશ્રય એને આ ઔપસમિક ભાવ છે. અંતરદ્રવ્યના આશ્રય કંઈક અંશે ધર્મની શાંતિ મળે તેને ઔપસમિક ભાવ કહે છે. બહુ સુંદર વ્યાખ્યા કરી છે, અને એ દ્વારા આપણને ઘણી વાત સમજાવી દીધી. મહાપુરુષોનું આવું જ હોય છે, એક લીટીમાં કેટલી બધી વાત કહી દે, પછી એના ઉપર આપણે મનોમંથન ચિંતન કરતા આપણને થાય, ઉઘાડ થઈ જાય. ઓહો, આવો તો આપણે ક્યારેય વિચાર જ નહોતો કર્યો. ત્રીજી વાત છે ક્ષયોપસમિક ભાવ. ક્ષયોપસમિક ભાવ એટલે કંઈક વિકાસ હોય અને કંઈક વિઘ્ન હોય. ઉપશમ પણ છે, ક્ષય પણ છે, છતાં શું છે, કંઈક વિકાસ પણ છે. શુદ્ધતા જેટલી વધી છે એવો વિકાસ પણ છે, એટલો ગુણ વધ્યો છે. ગુણ એટલે પર્યાયમાં વધ્યો છે, ગુણમાં એટલે વિશુદ્ધિ થઈ છે. અને કંઈક વિઘ્ન હોય છે. વિઘ્ન હોય છે એટલે શું, કે હજી એ પ્રકૃતિઓ પડી છે ને, પ્રકૃતિઓ પડી છે એ અપેક્ષાથી વાત કરી છે. ચોથું અહીંયા કહે છે કે પૂર્ણ નિર્મળતા હોય તેને ક્ષાયિક ભાવ કહે છે. પૂર્ણ નિર્મળતા હોય તેને ક્ષાયિક ભાવ કહે છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવની આપણે વાત સમજ્યા. જીવના એવા ઉત્કૃષ્ટ ભાવ છે કે સામે કર્મની પ્રકૃતિના ક્ષય થાય છે. આમ નિર્મળતાનું અહીંયા ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ 3 દશાથી વર્ણન કર્યું છે. એમાં નિર્મળતા તો છે ને, ઔપસમિક, ક્ષયોપસમિકમાં અને ક્ષાયિકમાં ત્રણેયમાં નિર્મળતા જ દર્શાવી છે ને. અંશે નિર્મળતા છે, તેની પૂર્ણપણે નિર્મળતા છે. એટલે એ 3 ભાવ છે, એ ભાવ એ ધર્મરૂપ ભાવ છે, એ જ મોક્ષ માર્ગ છે. છતાં પણ એ 3 નિર્મળ દશા અને ચોથો ઔદયિક ભાવ કે જે ધર્મ નથી, એ ચારેય ભાવ આશ્રય કરવા લાયક નથી અને એ જીવના સ્વરૂપમાં નથી. એ ચારેય આશ્રય કરવા લાયક નથી, એટલે કે તેને પડખે ઉભા રહેવા જેવું નથી એમ કે છે. ગુરુદેવના કઠેડી ભાષાના શબ્દોમાં બહુ સરસ વાત છે. તેને પડખે ઉભા રહેવા જેવું નથી એમ કે છે. એમાં રોકાઈ રહેવા જેવું નથી એમ કેવું છે. એ ભાવ છે, એ ચારે ભાવ છે, એ પર્યાયમાં છે અને એમાં રોકાઈ રહેવા જેવું નથી ભાઈ. એકાગ્રતા કરવા જેવું નથી. જ્યારે પરમ સ્વભાવ ભાવ એ વસ્તુ છે, પરિણામિક ભાવ એ વસ્તુ છે, એ અસ્થિ છે, હોવાપણે છે, અનાદિનો છે,
અવિનાશી છે, અનંતકાળ સુધી એવો ને એવો રહે છે, એવો એ ભાવ છે, એ કંઈ કલ્પના માત્ર નથી. એ કંઈ કલ્પના માત્ર નથી. પણ અજ્ઞાનીને બિચારાને એ વાતનો ખ્યાલ નથી. અને જે સ્વચ્છંદે મિથ્યાત્વ સહિત વર્તે છે, મિથ્યાત્વ છે અને સ્વચ્છંદે વર્તે છે, એ તો અનેક પ્રકારે દલીલ કરીને એને માનતો નથી. પણ જે મોળો પડ્યો છે, જરા ઢીલો પડ્યો છે અને જે ધર્મ સમજવા આવ્યો છે, એને અહીંયા તો સમજાવે છે કે ભાઈ એવો ભાવ હોય છે અને જગતમાં અનંત જીવો મુક્તિને પામ્યા છે, તો એમણે એવા પરમ સ્વભાવ ભાવનો અનુભવ કરી અને પછી એ મુક્તિને પામ્યા છે. તો એ ભાવ એ છે, એ કંઈ કલ્પના માત્ર નથી. એટલે કે એવું વસ્તુનું સ્વરૂપ છે, એવો ભગવાન આત્મા છે, એવો ભગવાન આત્મા છે, એવું વસ્તુ તત્વ છે, અસ્થિ છે, સત છે, તથા તે અનાદિ અનંત છે. ક્યાં છે આત્મા બતાવો? બોલવાવાળા બોલે છે ને, અરે ભાઈ આ બોલ્યો એ કોણ બોલ્યો? એ બોલવા વાળો કોણ છે? જે અવાજ છે એ અવાજ છે એ પૂતગળ છે, પણ એ બોલવાનો જેને ભાવ થયો એ કોણ છે? જેને આ જ્ઞાન કર્યું અને એને પ્રતિભાવ આપ્યો, એ પ્રતિભાવ આપવા વાળો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તું છો, એ તો આત્મા છો. પછી હવે તારે બીજું શું જોઈએ છે? પોતે પોતાને જાણતો નથી, પોતાના અસ્તિત્વને જ ભૂલી ગયો. અહીંયા કહે છે કે ભાઈ એ ભાવ છે, પરમ સ્વભાવ ભાવ એ અનાદિનો છે, એ અનંત કાળ સુધી રહેવા વાળો ભાવ છે. એ કંઈ કલ્પના નથી. કોઈએ કલ્પનાથી વાત લખી કાઢી કે કહી દીધી એમ નથી. એ તો અનુભવની વાત છે. અને એ જ તું આત્મા છો, એ જ તું આત્મા છો. છે કે તો એકલા પરિપૂર્ણ સ્વભાવનો ભાવ એવી એ ચીજ આશ્રય કરવા લાયક છે. તે સિવાયની ચાર દશાઓ પણ આશ્રય કરવા લાયક નથી. જ્યારે એવી ચાર દશાઓ પણ આશ્રય કરવા લાયક નથી. એ દશાઓ તો પોતાની છે, જીવને થતી દશા છે. હા, ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, તો જીવની એવી દશા છે. તો એ પણ આશ્રય કરવા લાયક નથી. તો પછી બહારની ચીજ આશ્રય કરવા લાયક છે એમ તો વાત જ ક્યાં રહી? તો વાત જ રહેતી નથી. પર વસ્તુનો આશ્રય એ તો વાત જ રહેતી નથી. તો બહુ દૂરની વાત થઈ ગઈ. જુઓ, હવે આગળ કેવળ જ્ઞાન વિશે ફરીથી વાત કરે છે. પહેલા વાત કરી હતી અહીંયા 107 પાના ઉપર કે કેવળ જ્ઞાન ને જુદી જુદી અપેક્ષાથી જોતા આ રીતે આપણે સમજ્યા હતા. કેવળ જ્ઞાનને અહીંયા આ 41મી ગાથાની અંદર વિશેષ ભાવ કયો, વિશેષ દશા કઈ, એટલે એ અપેક્ષાએ એને વિભાવ કયો. પણ એ ત્રિકાળી સામાન્ય રૂપ નથી, એટલે એ વિશેષ દશા છે, વિશેષ દશારૂપ છે. બીજું, કેવળ જ્ઞાનને સ્વાભાવિક પર્યાય પણ કયો. ગાથા 10, 11, 12 એમાં એને સ્વાભાવિક પર્યાય કહેવામાં આવ્યું. ત્યાં ઉપયોગની વાત હતી, ઉપયોગની વ્યાખ્યા કરી અને ત્યાં સ્વભાવ ઉપયોગ અને વિભાવ ઉપયોગ અને પછી સ્વભાવ ઉપયોગની અંદર આ કહેવામાં આવ્યું. તો ત્યાં કેવળ જ્ઞાનને સ્વાભાવિક પર્યાય કહેવામાં આવ્યું. અને ત્રીજું, કેવળ જ્ઞાનને બીજા ચાર જ્ઞાનની અપેક્ષા. કેવળ જ્ઞાન એવી રીતે બીજા જ્ઞાન, મતિશ્રુત, અવધિ અને મનોપર્ય જ્ઞાન, તો એ બીજા ચાર જ્ઞાનની અપેક્ષાએ કેવળ જ્ઞાન છે એ નિરપેક્ષ છે, એટલે એને નિરપેક્ષ પર્યાય પણ કહ્યું. અને ચોથું, કેવળ જ્ઞાનને કર્મના નિમિત્તપણાની અપેક્ષાએ. હવે જો કર્મનું નિમિત્તપણું કેવળ જ્ઞાનને કઈ રીતે છે? તો કે અભાવરૂપ નિમિત્તપણું. કેવળ જ્ઞાનને કર્મનું નિમિત્ત શું? તો કે કર્મનું અભાવરૂપ નિમિત્તપણું. તે અપેક્ષાએ એને કર્મકૃત પણ કહેવામાં આવે છે. આવી વાત છે, સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને પોતાની ચીજ, આત્મા અંદર શું ચીજ છે એની એને ખબર નથી. તો હવે આગળ ઔદૈક ભાવની વાત કરે છે. આ ક્ષયોક્ષમિક ભાવની વાત કરી. ક્ષયોક્ષમિક ભાવ
એ એના ભેદ 18 કયા. અને હવે આ 13મો બોલ, એમાં ઔદૈક ભાવની વાત કરે છે, પાના નંબર 108 ઉપર. એ છે કે ઔદૈક ભાવના 21 ભેદ છે. ઉપસમ ભાવની વાત પહેલા કરી. ઔપસમિક ભાવ એના 2 ભેદ કયા, સાહિક ભાવના 9 ભેદ કયા, સૌપસમિક ભાવના 18 ભેદ કયા, અને હવે આ ઔદૈક ભાવના 21 ભેદ છે. ઔદૈક ભાવ તો આપણને પહેલા સમજાવી દીધો કઈ રીતે છે ઔદૈક ભાવ. તો હવે એના ભેદ દ્વારા એને વધારે સ્પષ્ટ કર્યો છે. 4 ગતિ, નારક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ, એ બધી ગતિની વાત કરી છે. અને દેવ ગતિ, એ ચારે ગતિ જે છે એ ચારે ગતિ છે. ગતિ આત્મામાં ધ્રુવમાં નથી. નારક ગતિ છે એટલે કે નારક ગતિને યોગ્ય પર્યાય એ ધ્રુવ આત્મામાં નથી, કેમ કે એ પર્યાયમાં છે. એ તો પર્યાયમાં છે અને એ પલટી જાય છે. એ કઈ શાશ્વત ગતિ નથી, શાશ્વત પર્યાય નથી. બીજી તિર્યંજ ગતિ ગઈ છે. તિર્યંજ ગતિ એટલે નિગોદથી માંડીને જે આ સંઘની પચેન્દ્રિય પશુની ગતિ છે એવી એ પર્યાય છે. તે નિગોદથી માંડીને એટલે આ શકરકંદ, બટેટા વગેરે જેની એની ઝીણી કણીમાં અનંતા જીવો છે એ બધો નિગોદ, અને ત્યાંથી માંડીને 1 ઇન્દ્રિય અને 2 ઇન્દ્રિય અને 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પચેન્દ્રિય અને સંઘની પચેન્દ્રિય પશુ મનુષ્યને તો કહે છે કે એ બધા તિર્યંજ કહેવાય છે. અર્થાત એ બધા તિર્યંજ ગતિના જીવો છે. એટલે જીવોની એક ગતિ છે. એ તિર્યંજ ગતિપણાનો પર્યાય ધ્રુવમાં નથી. જે જીવ એ ગતિમાં છે એ જીવના ત્રિકાળી દ્રવ્યની અંદર એ ગતિ નથી. ભલે નિગોદમાં છે તો એ નિગોદમાં એ પર્યાયમાં રહ્યો હોવા છતાં એ જીવ એ પણ ભગવાન આત્મા છે અને એના સ્વરૂપમાં ધ્રુવમાં ત્રિકાળી દ્રવ્યમાં એ નિગોદની ગતિ નથી. નિગોદની ગતિ છે એ તો પર્યાય છે, ત્રિકાળીમાં નથી, ધ્રુવમાં નથી. મનુષ્ય ગતિની વાત કરે છે આગળ. મનુષ્ય ગતિ એટલે આ શરીર નહીં. જે ગતિની વાત આપણે કરી એમાં એ શરીર એ ગતિ નથી. ગતિ તો જીવની છે અને એ ગતિને અનુરૂપ એવા શરીર પ્રાપ્ત થાય. તિર્યંજ ગતિ છે તો તિર્યંજ ગતિ એ ગતિ છે એ જીવની થઈ અને સામે એવું એને અનુરૂપ શરીર એને પ્રાપ્ત થયું. એટલે કે એ શરીર સાથે એક ક્ષેત્રમાં એ જીવ રહ્યો છે. એવી જીવની એવી યોગ્યતા છે. એ બિલાડો થયો હોય કે બિલાડી થયો હોય તો એ બિલાડી કે બિલાડાનું જે શરીર છે અને એમ એ તિર્યંજપણું એમ નહીં, પણ એ જીવની એ તિર્યંજ ગતિ છે અને એ ગતિને અનુરૂપ એને એ શરીર મળ્યું છે. શરીર મળ્યું છે એટલે કે એ શરીર સાથે એ જીવ એક ક્ષેત્રે રહ્યો છે. એમ દરેક માટે સમજવાનું. નારકી માટે પણ એમ, મનુષ્ય માટે પણ એમ, દેવ માટે પણ એમ. એટલે જે ગતિ છે એ ગતિ તો જીવની છે અને એ ગતિ જીવની જે ગતિ છે, આ ચારે ગતિ જે છે એ શાશ્વત રહેવાવાળી ગતિ નથી. એ બદલાયા કરે, પલટાયા કરે એવી બધી ગતિ છે. એક ગતિ છે કે જે બદલાતી નથી. એક વખત એ ગતિમાં ગયા પછીથી પલટો આવતો નથી. એવી પંચમ ગતિ સિદ્ધની ગતિ છે. એક વખત એ ગતિ ગયા પછીથી બદલાતું નથી કાંઈ અને એ ગતિમાં કોઈ શરીર નથી. ચારે ગતિ છે એમાં એ ગતિને અનુરૂપ શરીર હોય છે. જ્યારે પંચમ ગતિ સિદ્ધની ગતિ એમાં કોઈ શરીર નથી હોતું અને એક વખત એ ગતિમાં જીવ ગયો પછીથી એને ફરીથી પાછા બીજી ગતિ પ્રાપ્ત કરવી પડે એમ પણ હોતું નથી. આ ચારે ગતિમાં તો એવું છે, એ ગતિ પૂરી થાય પછી પાછો બીજી ગતિમાં જાય, પણ એક વખત એ
એ પંચમ ગતિ પ્રાપ્ત કરી લે પછી એને બીજી ગતિમાં જવાનો અવકાશ જ રહેતો નથી. અને એ પંચમ ગતિની પ્રાપ્તિ એને મનુષ્ય ગતિમાં પુરુષાર્થ દ્વારા થાય છે. અહીંયા કહે છે કે મનુષ્ય ગતિ એટલે આ શરીર નહીં હો, આ શરીર કાંઈ મનુષ્ય ગતિ છે ના, કેમ કે આ શરીર તો જળ માટી ધૂળ, પરંતુ અંદર મનુષ્ય ગતિને યોગ્ય જે ભાવ પર્યાય છે, મનુષ્ય ગતિને યોગ્ય જે ભાવ પર્યાય છે તેને અહીંયા મનુષ્ય ગતિનો ઔદૈક ભાવ કયો છે. એ જ પ્રમાણે દરેક ગતિને માટે સમજવાનું. આ મનુષ્ય ગતિ તેના પર્યાયમાં છે, પણ આત્મામાં નથી. તેમજ ધર્મ કરનારને એ મનુષ્ય ગતિ મદદગાર નથી એમ કહે છે. એક તરફ આપણે એમ કહીએ કે પોતાને કેવળ જ્ઞાન થાય છે, કેવળી થાય છે, આ બધું એ મનુષ્ય ગતિમાં થાય છે, મનુષ્ય ગતિ મળવી અતિ દુર્લભ છે વગેરે વગેરે આપણે કહીએ છીએ. બીજી તરફ અહીંયા એમ પાછું કહે કે મનુષ્ય ગતિ એને ધર્મ કરવામાં મદદગાર નથી. કઈ અપેક્ષાએ વાત કરી છે એને સમજવી જોઈએ ને. એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, ગુરુદેવે જયારે એમ કહ્યું કે ધર્મ કરનારને આ મનુષ્ય ગતિ છે એ મદદગાર નથી થતી, તો પ્રશ્ન કરતા એમ પ્રશ્ન કર્યો કે પણ કે નિમિત્ત તો થાય છે, નિમિત્ત તો થાય ને. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે નિમિત્ત થાય કોને, ક્યારે, કઈ રીતે હોય, નિમિત્ત કોને ક્યારે કહેવું, એવા પરિણામ થાય ત્યારે એ નિમિત્ત કહેવાય, અન્યથા તો એ નિમિત્ત કહેવાય નહીં. આ બધા કેટલા મનુષ્યો છે, એને પરિણામ ક્યાં થાય છે એવા? જો મનુષ્યની ગતિ ને આ મનુષ્યનું શરીર જો એ સિદ્ધની ગતિનું કારણ હોત તો થઈ જવું જોઈએ, બધાને થવું જોઈએ, પણ એમ ક્યાં થાય છે? જેને થાય છે એને એ નિમિત્ત કારણમાં થાય. નિમિત્ત કારણ એટલે કે એને જયારે થાય ત્યારે એની ગતિ મનુષ્ય ગતિ જ હોય એમ. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કે છે કે જીવ આત્માના ત્રિકાળ સ્વભાવનો આશ્રય કરે, જીવ આત્માના પોતાના નિજ સ્વરૂપના ત્રિકાળ સ્વભાવનો આશ્રય કરે ત્યારે તેને નિમિત્ત કહેવાય છે. અને તે નિમિત્ત છે એટલે કે એક ચીજ છે એમ જ્ઞાન કરવું. બાકી નિમિત્ત કંઈ કરે છે એમ નથી. બાકી એ નિમિત્તના આશ્રય કંઈ ધર્મ થાય એમ નહીં. એટલે કે તેનાથી ધર્મરૂપ કાર્ય થાય એ વાત નથી. માટે એ મનુષ્ય ગતિ કંઈ આત્માને ધર્મનું કારણ થતી નથી. મનુષ્ય ગતિ આત્માને ધર્મનું કારણ થતી નથી અને આત્માને લાભદાયક નથી. આ તો નિશ્ચયથી જે વસ્તુનું સ્વરૂપ છે એ સમજાવ્યું છે. જો મનુષ્ય ગતિ લાભદાયક હોત તો બધા જ મનુષ્યો સિદ્ધ થઈ જાય. મનુષ્ય ગતિ કાંઈ એને પ્રેરણા આપી દે છે એમ પણ નથી. પણ મનુષ્ય ગતિ થઈ છે, મનુષ્ય ગતિ એની થઈ છે, તો એવી મનુષ્ય ગતિમાં જે જીવો સિદ્ધ થયા છે એનું દ્રષ્ટાંત આપીને એને સમજાવવામાં આવે છે કે બીજી કોઈ ગતિમાં સિદ્ધ થવાતું નથી. બીજી કોઈ ગતિમાંથી કેવળ જ્ઞાન પ્રગટ કરીને આગળ વધીને નિર્વાણ પામીને સિદ્ધ થવાતું નથી. આ તો એવી અમૂલ્ય ગતિ છે. આ મનુષ્યનો ભવ તો અમૂલ્ય છે, એને તું વેડફી નહીં નાખ. કે આ ભવની અંદર જે તને શાણપણ મળ્યું છે, જે બુદ્ધિ મળી છે, જે કાંઈ પ્રાપ્ત થયું છે, અને સાથે સાથે પુરુષાર્થ કરવા યોગ્ય બધી અનુકૂળતાઓ પણ તને મળી છે. જો દેવની ગતિ છે એમાં દેવને પણ એટલી બુદ્ધિ વગેરે બધું હોય છે, પણ એને ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો નથી. ચોથા ગુણસ્થાનથી આગળ વધીને પંચમ ગુણસ્થાને પણ એ જઈ શકતા નથી. એ મનુષ્યની ગતિમાં જ થાય છે. ચોથા ગુણસ્થાને રહેલા દેવ ત્યાં ચારિત્રનો પુરુષાર્થ નથી કરી શકતા. એ મનુષ્ય ગતિમાં જ થાય છે. એટલે આપણને એમ લાગે કે એ બરાબર છે કે વ્યવહારથી એવો ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ તમે તમારો સમય વેડફી નહીં નાખો. અને મનુષ્યના ભાવ બહુ ઓછા મળે છે. મનુષ્યના ભાવ મળે એના કરતા અસંખ્યાત ગણા
નારકીના ભાવ છે એના કરતા અસંખ્યાત ગણા દેવના, અને દેવના છે એના કરતા અસંખ્યાત ગણા તિર્યજના. કેમ કે તિર્યજ તો નિગોદથી માંડી અને સંગની પચેન્દ્રિય સુધી કહ્યું, એટલે એમાં સૌથી વધુ ભાવ જીવ કરે છે. અહીંયા જયારે આ વાત કરી કે ધર્મનું કારણ મનુષ્ય ગતિ નથી, આત્માને લાભદાયક નથી, આ બધી જે વાત કરી, એટલે ફરીથી પ્રશ્ન કર્યો કોઈએ કે કોઈ અપેક્ષાએ તો લાભદાયક ખરી કે નહીં? કોઈ અપેક્ષાએ તો લાભદાયક ખરી કે નહીં? હૃદય કહે છે ના, બિલકુલ નહીં. આમાં અપેક્ષા કેવી? લાભ તો અંદર ત્રિકાળી ધ્રુવના આશ્રય જ થાય છે. જો પરનું લક્ષ છોડાવવાની આ ગુરુદેવની રીત જુઓ, શું કે છે કે લાભ તો અંદર ત્રિકાળી ધ્રુવના આશ્રય જ થાય છે, બાકી મનુષ્ય ગતિના આશ્રય લાભ થાય નહીં. સમ્યક દર્શનનો લાભ એ લાભ છે. તેનો લાભ થવો જોઈએ. સમ્યક દર્શનનો લાભ થાય તો એ લાભ કહેવાય. અને સમ્યક દર્શનનો લાભ મનુષ્ય ગતિ છે માટે થાય એમ છે જ નહીં, કારણ કે મનુષ્ય ગતિ સ્વરૂપમાં છે જ નહીં, અંદર ત્રિકાળી સ્વરૂપમાં ગતિ તો છે જ નહીં. શું વાત છે ભાઈ? પણ વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે. એણે બહારમાં લક્ષ રાખી અને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો વિચાર જ કર્યો નથી. સંસારના વિષયોમાં એને રસ રહ્યો, ભવના ભ્રમણમાં રાચી રહ્યો. એમાં ગુરુદેવ કહે છે કે એક તો સંસારથી રખડવાના પાપ ભાવથી નવરો થતો નથી, રખડવાના પાપ ભાવથી નવરો થતો નથી, અને તેમાં કદાચ આ કોઈક વાર કાંઈક આવી વાત સાંભળવા જાય તો પણ ફરીને એની એ બહારની પ્રવૃત્તિની વાતો સાંભળવા મળે કે પુણ્ય કરો ને આ કરો એમ લોકો કહે, બધી એવું સાંભળીને બિચારો પાછો આવે. શું થાય? આ વાત કરી એટલે કોઈએ એમ કહ્યું કે તો પંડિતો ગોટાળા કર્યા. ગુરુદેવ કહે છે ના, એ વખતે તમારી યોગ્યતા એવી નહોતી. ત્યાં શું કરે? કોઈ શું કરે? પ્રભુ પોતાના ઉપાદાન તૈયાર હોય તો બધું એને અયોગ્ય નિમિત્ત મળી જ જાય છે. એટલે જે કાંઈ છે એ પોતે કરવાનું છે, કોઈ કાંઈ કરી દે એમ નથી. અહીંયા બધાને એમ જ થઈ ગયું છે કે મહારાજ સાહેબ હોય એ આપણને જે કહે એ જ સાંભળવાનું, મહારાજ સાહેબ આપણને ધર્મ કરાવી દે. અરે બધા ભગવાન મહારાજ સાહેબ થયા છે, જે દીક્ષા લઈને ચાલી નીકળ્યા છે, એ પોતાના આત્માના કલ્યાણ માટે નીકળ્યા છે ને એમને કરુણાનો ભાવ આવે છે તો બે શબ્દ તમને કહે છે. પણ એ બે શબ્દ જે કંઈ ઉપદેશના કહે છે એના દ્વારા તમે કંઈ પામી જવાના છો કે પુરુષાર્થ કરશો તો પામશો? આ વિચાર જ કરતા નથી. ભારતમાં, ઇન્ડિયામાં લોકો શાસ્ત્રો વાંચતા નથી, અભ્યાસ કરતા નથી. મોટાભાગના લોકો બહુ તો ક્યાંક જઈને કોઈ એવા સાધુ આવ્યા હોય ને કંઈક ઉપદેશ આપતા હોય તો સાંભળી આવે બે ઘડી, બસ વાત પૂરી થઈ જાય. જાણે કે એ બધી જવાબદારી એમની, બધા સાધુની જવાબદારી. એ કહે તો અમે કરીએ. આવું ઊંધું બેઠું છે. અહીંયા આગળ વાત કરે છે દેવગતિની વાત, 109 પાના પર. અને દેવગતિ પણ આત્મામાં નથી. એક પ્રશ્ન કરે કે દેવગતિ થાય તો ભગવાન પાસે જવાય અને પછી ધર્મનો લાભ થાય ને? દેવગતિમાંથી તમને એવી અનુકૂળતા હોય કે તમે સમોસરણમાં જઈને બેસી શકો એમ તો ભગવાન પાસે જવાય ને. ભગવાન પાસે જઈએ તો આપણે વાત બરાબર સાંભળીએ ને, સમજીએ, ધર્મનો લાભ પ્રાપ્ત થાય ને. કેવું બેસી જાય, આપણને એમ લાગે હા આ વાત તો બરાબર છે. હવે જઈને પૂછ્યા હો કે કેટલા દેવો સમોસરણમાં ગયા? મિથ્યા દ્રષ્ટિ દેવ આયુષ પૂરું થાય ત્યાં સુધીમાં કેટલી વાર સમોસરણમાં જઈને પ્રભુની વાણી સાંભળી અને એવો પુરુષાર્થ કરે છે. જરાક એનો સર્વે કર્યો હોય તો ખબર પડે. અરે કાંઈ કરતા નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ એ પુણ્યના બંધને કારણે દેવ થયો હોય તો એ શું કરે? ત્યાં જઈને શું કરે? દેવ થયો એટલે કઈ બદલાઈ જવાનો છે? દેવ થયો એટલે શું બદલાઈ જવાનો છે? સમ્યક દર્શન વિનાનો એ શું કરશે? રાગ દ્વેષ ખૂબ આસક્તિ હોય. દેવને આસક્તિ બહુ હોય, ઈર્ષા પણ બહુ હોય. એનાથી મોટા દેવની ઈર્ષા પણ બહુ હોય. એમાં એનો કેટલો બધો કાળ વીતી જાય. એવા ઈર્ષા અને આસક્તિના ભાવમાં એ વધારેમાં વધારે પાપ કરીને તિર્યંચમાં જાય. એની પાસે એવી અનુકૂળતા હોય કે સમુસરણમાં જાય કે પણ ક્યાં જાય? નથી જતો.
અહીંયા જુઓ ને, મનુષ્ય ગતિની અંદર મનુષ્યો કેટલા ધર્મ ધ્યાન કરે છે. બધાને અનુકૂળતા છે, શાસ્ત્ર વાંચવાની અનુકૂળતા છે, શાસ્ત્ર સમજવાની અનુકૂળતા છે, ગુરુદેવનું પ્રવચન સાંભળવાની બધાને અનુકૂળતા છે. બધા પાસે ડીવીડી તૈયાર છે. બધાના ઘરમાં ડીવીડી અત્યારે તો ગુરુદેવના પ્રવચનની પડી છે. કેટલા લોકો વાંચે છે, સાંભળે છે? ગુરુદેવની વાણીને કેટલા લોકો સાંભળે છે? એટલે શું થયું? એ અનુકૂળતાઓ એ ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો એની રુચિ છે. રુચિ અનુયાયી વીર્ય. જો એની રુચિ સ્વરૂપને સમજીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની થઈ હોય તો જ એ ધર્મ પામે. પછી બાકી બધા નિમિત્તો તો મળી જાય. એટલે અનુકૂળતાઓ છે, દેવગતિમાં કેટલાક પ્રકારની અનુકૂળતાઓ છે, પણ એથી કરીને કાંઈ લાભ થાય છે એમ નથી. લાભ કોને કયો? સમ્યક દર્શન થાય એને તો લાભ કયો. ગુરુદેવે કેટલું સુંદર રીતે સમજાવી દીધું. અહીંયા પણ એ જ વાત કરી છે. કદાચ જયારે એમ પૂછ્યું કે પણ દેવગતિ થાય તો ભગવાન પાસે જવાય ને પછી ધર્મનો લાભ થાય ને? ગુરુદેવ કહે છે કે બિલકુલ નહીં. ગતિથી આત્માને લાભ થાય નહીં, પરંતુ ચૈતન્ય ધ્રુવ ભગવાન આત્માને આશ્રય લાભ થાય એમ વાત છે, એમ કહે છે. અને એ જ પરમ સત્ય છે. જે જીવો એવો લાભ પ્રાપ્ત કર્યો, એટલે કે સમ્યક દર્શનનો, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો, સ્વાનુભૂતિનો એવો જેને લાભ પ્રાપ્ત કર્યો છે, એ બધાએ પોતાના બીજ સ્વરૂપના આશ્રય લાભ પ્રાપ્ત કર્યો છે. કોઈ ગતિના આશ્રય લાભ થયો છે એમ બિલકુલ નહીં. દિવ્યંજ ગતિમાં પણ જીવોને સમ્યક દર્શન થયા છે, મનુષ્ય ગતિમાં પણ થયા છે, દેવની ગતિમાં પણ થાય છે, નારકીની ગતિમાં પણ થાય છે. પણ જે થાય છે તે પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. તો આ ચાર ગતિની વાત કરી. અહીંયા આપણે ઔદૈહિક ભાવની વાત કરી રહ્યા છીએ. એમાં ચાર ગતિ કઈ, 21 ભેદ કયા છે ને, તેમાંથી આ ચાર લીધા. હવે આગળ કહે છે કે ક્રોધ કસાય, માન કસાય, માયા કસાય, લોભ કસાય, એવા ભેદને લીધે કસાય ચાર, એ ઔદૈહિક ભાવ છે. અને એવો ઔદૈહિક ભાવ આત્માના સ્વભાવમાં નથી, ત્રિકાળી ધ્રુવમાં નથી. ક્રોધ, માન, માયા, લોભના ભાવ એને કસાય કયા છે, એ કસાય છે. આગળ અહીંયા કહે છે લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક લિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ છે. તો એ ત્રણેય લિંગ આત્મામાં નથી. આત્માનું લિંગ કયું કોઈ પૂછે તો શું જવાબ આપીએ આપણે? આત્માનું લિંગ કયું? આત્માને લિંગ નથી. અલિંગ, અલિંગ ગ્રહણના બોલમાં વાત આવે છે. એને સ્ત્રીનું લિંગ નથી, પુરુષનું લિંગ નથી, નપુંસક લિંગ નથી. આત્માને કોઈ લિંગ નથી. એ ત્રણ લિંગ આત્મામાં નથી. આ ભાવવેદની વાત છે, પણ શરીરના લિંગની વાત નથી. અહીંયા પણ એ જ વાત લાગુ પડે છે જે પહેલા ગતિ માટે કહી એ જ વાત અહીંયા પણ લાગુ પડે છે કે શરીરના લિંગની વાત નથી, કેમ કે શરીર તો જડ છે. અને આ જે લિંગની વાત કરી એ વેદ લિંગ, એટલે એવો ભાવ સ્ત્રીપણાનો, સ્ત્રીપણે પરિણમવા વાળો ભાવ, પુરુષપણે પરિણમવા વાળો ભાવ, નપુંસકપણે પરિણમવા વાળો ભાવ, એવા એ લિંગ જે છે એને અનુરૂપ પછી એને શરીર હોય છે, એને અનુરૂપ શરીર હોય છે. એટલે કહે છે કે આ વેદ, આ લિંગ એ તો ઔદૈહિક ભાવ છે. અને એ બધા ઔદૈહિક ભાવરૂપ ભાવલિંગ આત્મામાં નથી. એ બધા ઔદૈહિક ભાવરૂપ ભાવલિંગ આત્મામાં નથી. અર્થાત એ બધા પર્યાયમાં, હાલતમાં, દશામાં, અવસ્થામાં છે, પરંતુ ત્રિકાળી દ્રવ્યમાં નથી. હવે આગળ કહે છે કે સામાન્ય સંગ્રહ નયની અપેક્ષાએ, એમ કહી અને ત્રણ વસ્તુ કહે છે. કે સામાન્ય સંગ્રહ નયની અપેક્ષાએ મિથ્યા દર્શન એક, અજ્ઞાન એક અને અસંયમતા એક, અસિદ્ધત્વ એક, એ બધા ચારને એક એક કહી અને કયા. સામાન્ય સંગ્રહ નયની અપેક્ષાએ આ એક એક કયા.
કેમ કે મિથ્યા દર્શન મિથ્યાત્વના ભેદ વાળો તો ઘણા ભેદ છે, એટલે એ બધાને એક જે સામાન્ય જે મિથ્યાત્વ છે એમ લઈએ એટલે એને એક થયો. અજ્ઞાનના પણ જે ભેદ થાય તે પણ અહીંયા એક થયો. અસંયમે અનેક પ્રકારે છે, તો એમાં પણ એને એક થયો. અસિદ્ધત્વ, હવે અસિદ્ધત્વ એટલે કેટલા મિથ્યાત્વ ગુણ સ્થાનથી પહેલા ગુણ સ્થાનથી માંડી અને 13મા ગુણ સ્થાન સુધી અસિદ્ધત્વ ભાવ તો કહેવાય. એટલે એમાં એ અપેક્ષાથી એને એક કહ્યો છે. તો એ સામાન્ય સંગ્રહ નયની અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એમ અહીંયા વાત કરવી છે. એટલે કહે છે અહીંયા સામાન્ય સંગ્રહ નયની અપેક્ષાએ મિથ્યા દર્શન એક. પુણ્યમાં ધર્મ છે, પાપમાં મજા છે, તથા અનુકૂળતા દેખીને પ્રસન્નતા થાય, પ્રતિકૂળતા દેખીને ક્ષોભ થાય, વગેરે બધા મિથ્યાત્વના લક્ષણ છે. અને એ મિથ્યાત્વ, એ વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, એ સંસારનું મૂળ કારણ છે. અને એ વિપરીત માન્યતા આત્મદ્રવ્યમાં નથી. એ મિથ્યાત્વ આત્મદ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં છે. અહીંયા સામાન્ય સંગ્રહ નયની અપેક્ષાએ મિથ્યાત્વનો એક ભેદ લીધો છે, નહીતર ખરેખર તો મિથ્યાત્વના ભેદ અસંખ્ય છે અને પેટા ભેદ અનંત છે. અહીંયા પછી સંગ્રહ નયની અપેક્ષા એટલે એક જે મિથ્યાત્વ, જે બધામાં મિથ્યાત્વ જે છે, ભેદ જે છે એ મિથ્યાત્વના ભેદ છે, એટલે મિથ્યાત્વ કહેતા બધું આવી જાય. છતાં સામાન્ય રીતે તે એક છે એમ કહે છે. પેટા ભેદ અનંત છે, ભેદ અસંખ્ય છે, સામાન્ય રીતે એક છે. એટલે અહીંયા એમ કહ્યું કે મિથ્યાત્વ એક. અને એના પછી કહે છે કે અજ્ઞાન એક. વસ્તુનું અભાનપણું એવું અજ્ઞાન એક છે અને તે દ્રવ્યમાં નથી. એ દ્રવ્યમાં નથી. અજ્ઞાન પણ અનેક પ્રકારે, પણ એ અજ્ઞાન એટલે વસ્તુનું અભાનપણું, વસ્તુનું જેમ છે તેવું જ્ઞાન નહીં, એ વસ્તુનું અભાનપણું એવું અજ્ઞાન એક છે અને તે દ્રવ્યમાં નથી. ત્રીજું છે અસંયમતા એક. એટલે કે તે પ્રકારના રાગ દ્વેષનો અભાવ ન થવો, જે પ્રકારના રાગ દ્વેષ છે એ રાગ દ્વેષનો ભાવ ન થયો હોય અને અવિરત ભાવ હોય તે અસંયમ ભાવ છે. રાગ દ્વેષનો અભાવ થયો નથી અને અવિરત ભાવ હોય તે અસંયમ ભાવ છે અને તે ઔદૈક ભાવ રૂપ છે. તેથી તે ભાવ સ્વભાવમાં નથી. અસંયમ પણ અનેક પ્રકારે, એટલે અહીંયા એને પણ સંગ્રહની અપેક્ષાથી એક તરીકે લીધો છે. અને અસિદ્ધત્વ એક. આખો અસિદ્ધત્વ ભાવ અર્થાત 14મા ગુણસ્થાન સુધીનો સિદ્ધપણાના અભાવ રૂપનો ભાવ, 14મા ગુણસ્થાન સુધીનો સિદ્ધપણાના અભાવ રૂપનો ભાવ, અને તે બધોય ઔદૈક ભાવ રૂપ છે. તેથી તે ભાવ આત્મામાં નથી. નિર્મળ પરિણામ થયા છે, તે મૂળસ્થાન આવ્યું છે, બધું છે, છતાંય એ અસિદ્ધત્વ એટલે જે સંગ્રહની અપેક્ષાએ અસિદ્ધત્વ ભાવ લીધો, એટલે 14મા ગુણસ્થાન સુધી તો અસિદ્ધત્વ જ છે ને. 14મું ગુણસ્થાન પછીથી એ જીવ નિર્વાણ પામે છે અને સિદ્ધ થાય છે. 14મા ગુણસ્થાન પર્યંતનો ભાવ એ અહીંયા ઔદૈક ભાવમાં લીધા છે. આખો અસિદ્ધત્વ ભાવ અર્થાત 14મા ગુણસ્થાન સુધીનો સિદ્ધપણાના અભાવ રૂપનો ભાવ, સિદ્ધપણાના અભાવ રૂપનો ભાવ એ ઔદૈક ભાવ, અને તે બધો ઔદૈક ભાવ રૂપ છે. તેથી તે ભાવ આત્મામાં નથી. તો એ રીતે આ 4 ભાવ લીધા. પછી 6 લેશ્યાઓ લીધી છે અહીંયા, જે ઔદૈક ભાવ છે. 6 લેશ્યાઓ છે. શુક્લ લેશ્યા, પદ્મ લેશ્યા, પિત્ત લેશ્યા, એ 3 શુભ લેશ્યા છે. અને કાપોત લેશા, નીલ લેશા અને કૃષ્ણ લેશા એ 3 અશુભ લેશા છે. શુક્લ લેશા શું છે? લેશા એની વાત થોડીક અહીંયા સમજાવી છે કે જો સારામાં સારી પુણ્યની લેશા શુક્લ લેશા એ પણ જીવમાં નથી,
એ આત્મામાં નથી. એ એક પ્રકારે શુદ્ધભાવ જ છે ને. એવી જ રીતે આ કૃષ્ણ નીલ કાપોત લેસ્યા પણ જીવમાં નથી. હવે અહીંયા કહે છે એક વાત અહીંયા સમજાવી છે, એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, સારામાં સારી પુણ્યની લેસ્યા પણ જીવમાં નથી એમ સિદ્ધ કરવા કૃષ્ણ નીલ કાપોત લેસ્યા જીવમાં નથી એમ પહેલા ન લેતા અહીંયા શુક્લ લેસ્યાથી વાત લીધી છે. પેલી બધી તો નથી જ. એ તો બધાને એમ થાય કે ભાઈ આ તો અશુભ લેસ્યાઓ છે, કે કાપોત નીલ અને કૃષ્ણ લેસ્યા તો શુભ છે એટલે ન હોય જીવમાં, પણ શુક્લ લેસ્યા પણ નથી એટલે શુક્લ લેસ્યાથી શરૂઆત કરી એમ. શુક્લ લેસ્યાથી વાત લીધી છે. દયા દાન આદિ એ સારા શુભ પરિણામ છે ને, તો તે શુભ પરિણામ પણ આત્મામાં નથી એટલે કે દ્રવ્યમાં નથી, પણ તેના પર્યાયમાં તે મલિનતા છે. એ શુક્લ લેસ્યા પણ મલિન છે, એ અપેક્ષાથી મલિન છે. એ જ રીતે પદ્મલેસ્યા શુક્લ લેસ્યાથી જરાક મંદ, કંઈક ઓછી શુભ એવી એ પદ્મલેસ્યા હોય છે, અને એ પણ આત્મામાં નથી. એનાથી પદ્મલેસ્યાથી પણ થોડી ઓછી મંદ, કંઈક ઓછી શુભ એવી આ પિત્તલેસ્યા છે, તે પણ આત્મામાં નથી. એટલે આ ત્રણ શુભ લેસ્યાઓ આત્મામાં નથી. અને પછી કાપોત લેસ્યા, નીલ લેસ્યા અને કૃષ્ણ લેસ્યા એવા ભેદને લીધે આ ત્રણ જે છે એ ઉત્તરોત્તર વધતી અશુભતાનો ભાવ છે. આ અશુભ લેસ્યાઓ છે. કાપોત લેસ્યા કરતા વધારે અશુભ નીલ લેસ્યા, અને નીલ લેસ્યા કરતા વધારે અશુભ કૃષ્ણ લેસ્યા છે. તો એ પણ આત્મદ્રવ્યમાં નથી એમ અહીંયા કહે છે. શુદ્ધ ભાવ કે જે ધ્રુવ છે તેમાં આ છ માંથી કોઈ લેસ્યા નથી. હવે આગળ કહે છે, આ ચાર ભાવની વાત થઈ. હવે કહે છે કે પારિણામિક ભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છે. મૂળ ટીકાની અંદર એ રીતે વાત આવી ને, આ બધા નથી એમ કહીને પછી આગળ કહે છે ને કે પારિણામિક ભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છે: જીવત્વ પારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક. આ જીવત્વ પારિણામિક ભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે, અને ભવ્યત્વ પારિણામિક ભાવ ભવ્યોને જ હોય છે અને અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યોને જ હોય છે. પણ પેલો જીવત્વ પારિણામિક ભાવ છે એ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. આટલી વાત અહીંયા તો લેવામાં આવી છે. પણ પારિણામિક ભાવ વિશેનો ઘણો બધો વિસ્તાર આપણે સમયસારની 320 ગાથાની જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી સમજ્યા છીએ. જયસેન આચાર્ય ભગવાને ત્યાં પારિણામિક ભાવનો ઘણો વિસ્તાર કરી અને વાત ત્યાં સમજાવી છે. અહીંયા જે વાત કરી છે એ લઈએ અને પછી થોડીક વાત ત્યાંથી પણ આપણે સમજીએ. પારિણામિક ભાવના ત્રણ ભેદ: જીવત્વ પારિણામિક, ત્રિકાળી જીવ કે જે જીવપણે જ રહ્યો છે, આવો પારિણામિક ભાવ તે જીવત્વ પારિણામિક છે. શું કહ્યું? જીવત્વ પારિણામિક એટલે કે ત્રિકાળી જીવ કે જે જીવપણે જ રહ્યો છે, આવો પારિણામિક ભાવ તે જીવત્વ પારિણામિક છે. ભવ્યત્વ પારિણામિક એટલે મોક્ષ જવાની લાયકાત વાળો જે જીવ તે ભવ્યત્વ પારિણામિક વાળો છે. અને અભવ્યત્વ પારિણામિક એટલે કોઈ દિવસ મોક્ષ જવાને જે લાયક નથી તે અભવ્યત્વ પારિણામિક વાળો છે. આ જીવત્વ પારિણામિક ભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. શું કહ્યું જીવત્વ પારિણામિક ભાવ વિશે ગુરુદેવે? શું કહ્યું કે ત્રિકાળી જીવ કે જે જીવપણે જ રહ્યો છે, આવો પારિણામિક ભાવ તે જીવત્વ પારિણામિક છે. અને એ જીવત્વ પારિણામિક ભાવ ભવ્યો અને અભવ્યો બંનેને સરખો હોય છે. ભવ્યત્વ પારિણામિક ભાવ ભવ્યોનો જ છે અને અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યોનો જ છે, પણ જીવત્વ પારિણામિક ભાવ બંનેને છે. હવે એ પારિણામિક ભાવ સંબંધી થોડીક જ વાત આપણે અત્યારે જયસેન આચાર્ય ભગવાનની જે ટીકા છે ને એમાં
જે આપ્યું હતું ત્યાંથી લઈએ. તમારી પાસે જો પ્રવચન રત્નાકર ભાગ 9મો હોય તો એના 113મા પાના ઉપર અહીંયા 3જા પેરેગ્રાફમાં કહે છે કે ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના પારિણામિક ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું. અને તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે, એમાં બંધ પણ નથી અને મોક્ષ પણ નથી એવું એ શુદ્ધ પારિણામિક ભાવ. ગુરુદેવ એને ત્યાં સમજાવતા એ કહે છે કે અહીં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના જે પારિણામિક ભાવ થયા ત્યાં શુદ્ધ શબ્દ નથી વાપર્યો. મતલબ કે એ 3 ભેદો પાડવા તે અશુદ્ધ પારિણામિક છે. ભેદ પડ્યા એટલે અશુદ્ધ પારિણામિક, અને તે વ્યવહારના એનો વિષય છે. પરંતુ ત્યાં એ 3 પ્રકારના ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે, શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે, ધ્રુવ ત્રિકાળ છે, અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણ. શુદ્ધ જીવત્વ, અને એની જ અહીંયા વાત આ રીતે ગુરુદેવે સમજાવી. શુદ્ધ જીવત્વની જ વાત કરીને અહીંયા સમજાવ્યું કે ત્રિકાળી જીવ કે જે જીવપણે જ રહ્યો છે આવો પારિણામિક ભાવ તે જીવત્વ પારિણામિક ભાવ છે. અને એ જીવત્વ પારિણામિક ભાવ અભવ્ય અને ભવ્ય બંનેને હોય છે. તો આ રીતે આ 5 ભાવનું કથન અહીંયા પૂરું થયું. અહીંયા એક પ્રશ્ન કોઈએ કર્યો છે કે ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક એટલે શું? ગુરુદેવ કહે છે કે પર્યાય છે, અર્થાત પર્યાયની એવી યોગ્યતા છે. એ પર્યાયમાં એવી યોગ્યતા એ જીવને છે. જીવની જ યોગ્યતા છે પણ એ પર્યાયમાં છે. હવે આગળનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. એમાં આ કાર્ય સમયસાર સ્વરૂપની વાત આવે છે. કારણ પરમાત્માની વાત પણ એમાં સાથે લીધી છે, કારણ સમયસારની વાત પણ લીધી છે. એટલે એ બધી બહુ મહત્વની વાત આવે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ